નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। વોર્ડ નંબર 1 ખાતે પાણીની લાઇનમાં મોટો ફોલ્ટ સામે આવ્યો। વડોદરા શહેરના વોર્ડ નંબર 1 ખાતે આવેલા TP13 વિસ્તારમાં ડિંગડોંગ 4 રસ્તા પાસે વરસાદી કાસમાંથી ડ્રેનેજના પાણી વહેતા જોવા મળ્યા। છેલ્લા ઘણા સમયથી TP13 વિસ્તારમાં આવેલ બંસીધર સોસાયટી, અંજલિ પાર્ક સોસાયટી, સત્યનારાયણ સોસાયટી, પ્રમુખ સ્વામી સોસાયટી તેમજ આજુબાજુથી ઘણી સોસાયટીમાં દૂષિત ગંધાતું પાણી આવતું હોવાની ફરિયાદ ખૂબ જ ઉઠી હતી। તેની તપાસ કરતા ડિંગડોંગ 4 રસ્તા પાસેથી પસાર થઈ રહેલી પાણીની લાઇન આખી ખવાઈ ગયેલી હાલતમાં જોવા મળી। તેનું મુખ્ય કારણ બાજુમાંથી પસાર થતી વરસાદી કાસ હતી। અંધારિયા વહીવટના કારણે તેમજ બિલ્ડરો દ્વારા મન ફાવે તેવા કનેક્શન વરસાદી કાસમાં આપેલા જણાઈ આવ્યા, જેમાં 2 વર્ષ પહેલા નાખવામાં આવેલી પાણીની લાઇનમાં ખૂબ જ પ્રેશર સાથે ડ્રેનેજના પાણી વહી જતા હતા। તેના કારણે નવી નાખેલી પાણીની લાઇન ખવાઈ ચૂકી છે અને ખૂબ જ મોટું ગાબડું પડીને પાણીની લાઇનમાં પડી જવાના કારણે વિસ્તારમાં ગટરના પાણી સીધા વિતરણ થઈ રહ્યા છે। વોર્ડ નંબર 1ના જાગૃત કોર્પોરેટર શ્રી પુષ્પાબેન વાઘેલા દ્વારા સતત વિસ્તારમાં આવતા ગંદા પાણીના સમસ્યાને લઈને અધિકારીઓને બોલાવીને વિવિધ જગ્યાઓ પર ચેકિંગ હાથ ધરાયું હતું, જેમાં ડિંગડોંગ 4 રસ્તા પાસેથી પસાર થતી મુખ્ય નલિકામાં ડ્રેનેજના પાણીના કારણે મોટું ડેમેજ પડી જવા પામ્યું છે। એક બાજુ કહેવાઈ રહ્યું છે કે ડ્રેનેજના પાણી વરસાદી કાસમાં જતા નથી, ત્યારે TP13ના વિસ્તારમાંથી પસાર થતી વરસાદી કાસમાં એટલી હદે ડ્રેનેજના પાણી વરસાદી કાસમાં વહી રહ્યા છે, જે જોઈને લાગે છે કે વરસાદી કાસમાં ડ્રેનેજનું જોઈન્ટ કરતા બિલ્ડર હોય, આમ નાગરિકો કોઈપણ રીતે વિચાર કરતા નથી અને સીધું જ પાલિકાને નુકસાન કરતા હોય છે તેવા દ્રશ્યો સર્જાયા હતા। આના ઉપરથી સાબિત થાય છે કે આખા વડોદરામાં ઘણા વિસ્તારોમાં દૂષિત પાણીની સમસ્યા ખૂબ જ ગંભીર છે। જો આટલા મોટા વરસાદી કાસના અંદર પાણી જોઈન થતા હોય તો ખરેખર વડોદરા શહેર માટે એક ચિંતાનો વિષય છે, કેમ કે અંધારિયા વહીવટના કારણે જ આ બધા કામ થતા હોય છે અને તેના જ કારણે નાગરિકોએ ગટરના દૂષિત ડ્રેનેજ દ્વારા પાણી પીવા અને વાપરવા મજબૂર થવું પડતું હોય છે। કોર્પોરેશનમાંથી અમારા અધિકારીઓ અને અમે છેલ્લા અઠવાડિયાથી ગંદા પાણીના પ્રશ્નનું નિરાકરણ માટે ઠેકાણે ખાડા ખોદીને પણ ચકાસણી કરી છે। આજે ડિંગડોંગ ચોકડીની બાજુમાં આપણે જોયું વરસાદી ગટરમાં ડ્રેનેજના જોડાણો છે અને એ ડ્રેનેજના પાણી વરસાદી ગટરમાંથી અમારી પાણીની લાઈન અને એ લાઈન આખી તૂટેલી હતી અંદર, અને એ તૂટેલી લાઈનમાંથી આ જે ડ્રેનેજનું પાણી જતું હતું એ લોકોના ઘર સુધી પાણીની લાઈન મારફતે પહોંચતું હતું, એટલે લોકો હેરાન પરેશાન હતા। અમે છેલ્લા 4-5 દિવસથી આ પ્રોબ્લેમનું નિરાકરણ માટે ઝઝુમ્યા, પણ આજે સફળતા મળી છે। બંસીધર સોસાયટી હોય કે સત્યનારાયણ સોસાયટી હોય, અંજલિ ફ્લેટ હોય, તમામના ઘરોમાં ગટરનું પાણી જતું હતું અને એના કારણે લોકો બી હેરાન હતા। લોકો ટાંકીઓ ધોવડાયાના ખર્ચા એટલા કર્યા હશે કે ગટરોના પાણી જાય એટલે ટાંકી ધોવડાય, પાછું નળ ખોલે, પાછું ગટરનું પાણી આવે। એટલે અમારા અધિકારીઓની મહેનત અને અમારો સાથ સહકાર થકી આજે આ પ્રશ્નનું નિરાકરણ થવા જઈ રહ્યું છે અને લોકોને પાણી ચોખ્ખું મળશે એવી અમને અપેક્ષા છે, કારણ કે આ પ્રશ્ન ઘણો વખતનો હશે, પણ આજે અમે અનાયાસે અહીંયા એક લીકેજના કારણે ખોદ્યું તો આવડું મોટું ભંગાર અંદરથી નીકળ્યું અને વરસાદી ગટરમાંથી આ પાણીની લાઈન પાસ થાય છે, એના કારણે આ પ્રશ્નનું પ્રશ્ન ઉદ્ભવ્યો હતો। બેન, અહીંયા એવું લાગી રહ્યું છે કે જે રીતે વરસાદી કાસના અંદર ગટર ડ્રેનેજ લાઈન જે રીતે પાણી હાલ અહીંયા વહી રહ્યા છે, એટલે ક્યાંક ને ક્યાંક કોર્પોરેશનના અધિકારી પણ ધ્યાન નથી દોરી રહ્યા, તેના જ કારણે લોકોએ કહેવાય કે વરસાદી કાસના અંદર ડ્રેનેજના જોડાણ જોડ્યા છે। આ TP13 વિસ્તાર છે। TP13 વિસ્તારમાં હું 2005માં ચૂંટાઈને આવી, પછીથી 2007 ને 2009માં અમે વરસાદી ગટર અને પાણીની લાઈનો નાખી છે, પણ ડ્રેનેજનું નેટવર્ક નથી। એ આજ સુધી ડ્રેનેજનું નેટવર્ક ન થવાના કારણે જેટલી પણ બિલ્ડિંગો બની એ તમામણે પોતાનું નેટવર્ક ઊભું કર્યું અને એમાં આટલા બધા મોટા વિસ્તારની અંદર ડ્રેનેજનું નેટવર્ક ન હોવાના કારણે લોકોએ
અધિકારીઓએ અને બિલ્ડરોએ બધાને વરસાદી ગટરોની અંદર પોતાના કનેક્શનો જોડી દીધા છે. આપ જોઈ શકો છો કેટલા ફોર્સથી જે વરસાદી ગટરમાંથી પાણી આવી રહ્યું છે એ વરસાદનું પાણી નથી, એ લોકોની ડ્રેનેજનું પાણી છે. એટલે વરસાદી ગટર તો છે જ ટીપી-13માં, પાણી ક્યારેય વરસાદનું ભરાતું નથી. પાણીની લાઈન પણ નાખેલી છે, પણ ટીપી-13માં ડ્રેનેજનું નેટવર્ક થાય તો આ સમસ્યાનું નિરાકરણ આવી શકે છે. બાકી વરસાદી ગટરમાં પણ ડ્રેનેજ લાઈન જોડવી એ ખરેખર ગેરકાયદેસર છે. પુષ્પાબેન વાઘેલા, વોર્ડ નંબર 1, કોર્પોરેટર. ચાંદોદ પાસેના ફુલવાડી ગામે ઓરસંગ નદીના પટમાંથી નીતિ નિયમોને નેવે મૂકી કરાતા આડેધડ રેતી ખનનના વેપલા પર ખાણ ખનીજ વિભાગે છાપો મારી 2 ડમ્પર તેમજ એક હિટાચી મશીન મળી 70 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પકડાયેલા વાહનો પૈકીનું એક ડમ્પર કાયદો વ્યવસ્થાના પાલન કરતા ચાંદોદ પોલીસ સ્ટેશનના કર્મચારીનું હોવાની વિગતવાર સપાટા પર આવતા ચર્ચાઓ જાગી છે. ચાંદોદ પંથકમાંથી પસાર થતી ઓરસંગ નદીને પોતાના બાપની જાગીર સમજી કરનાળી, પીપળિયા, ફુલવાડી, કામડી, ચનવાડા જેવા અનેક વિસ્તારોમાંથી રેતી માફિયાઓએ તંત્ર જાણે પોતાના ખિસ્સામાં હોય તેમ નીતિ નિયમોને નેવે મૂકી બેધડક આ વેપલાના મોટા પાયે ઠેર ઠેર બજારો માંડ્યા છે. આ બાબતની વ્યાપક બૂમો ઉઠતા ખાણ ખનીજ વિભાગે લાલ આંખ કરતા ચાંદોદ પંથકની રેતી ચોર ટોળકીમાં ફફડાટ ફેલાયો છે. ખાણ ખનીજ વિભાગ અધિકારી N.R. પટેલ, ધર્મેશ ઓડ, દેવરાજ છારિયા અને કિશનભાઈએ સામૂહિક રીતે ચાંદોદ પાસેના ફુલવાડી ગામે ઓરસંગ નદીના પટમાં રેડ કરતા 2 નંબરિયા રેતી માફિયાઓમાં નાસભાગ મચી હતી. છાપા દરમિયાન તંત્રએ તુષારભાઈ મનસુખભાઈ ગજેરા, રહેઠાણ સુરતનું 16 ટાયરનું ડમ્પર, શેખ ઇમરાનભાઈ પીરુભાઈ રહેઠાણ તિલકવાડાનું 6 ટાયરનું ડમ્પર તેમજ નારાયણભાઈ ફુલાભાઈ રબારી રહેઠાણ સનોરનું હિટાચી મશીન મળી કુલ 70 લાખ ઉપરાંતનો મુદ્દામાલ ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે આ માફિયાઓને તંત્ર કેટલો દંડ ફટકારે છે તેના પર સૌની મીટ મંડાઈ છે. ઉલ્લેખનીય છે કે ફુલવાડી ગામે ખાણ ખનીજ વિભાગે રેડ કરી તે સમયે પકડાયેલા રેતી માફિયાઓની ભલામણ હેતુ તંત્ર સાથે સંપર્ક ધરાવતા કેટલાક મળતિયાઓએ દોડી આવ્યા હતા. ખાણ ખનીજ વિભાગે રેડ દરમિયાન ઝડપી પાડેલા વાહનોની કસ્ટડીમાં લેવાના બદલે સ્થળ પર છોડીને ચાલતી પકડી હતી, જેથી તંત્રની ભૂમિકા વિશે ચણભણાટ વ્યાપ્યો છે. ઉપરાંત શેખ ઇમરાનભાઈ પીરુભાઈ રહેઠાણ તિલકવાડાના નામનું 6 ટાયરનું ડમ્પર છેલ્લા કેટલાક સમયથી ચાંદોદ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલે ખરીદ્યું હોવાની વિગત બહાર આવતા વાડજ ચીબડા ગળે તેવો કિસ્સો બહાર આવ્યો છે. આવાસ યોજનામાં ગરીબોને ન્યાય આપો. ભ્રષ્ટાચાર બંધ કરો. ભ્રષ્ટાચાર બંધ કરો. ગરીબોને ન્યાય આપો. ગરીબોને ન્યાય આપો. ભ્રષ્ટાચાર બંધ કરો. હાય રે ભાજપ. હાય રે ભાજપ. હાય રે VMSS. હાય રે કોર્પોરેશન. હાય રે ભાજપ. હાય રે ભાજપ. હાય રે ભાજપ. ભ્રષ્ટાચાર બંધ કરો. જાંબુઆ સ્થિત BSUPના આવાસોમાંથી માત્ર એક જ વર્ષમાં છત પરથી પાણી ટપકવા લાગ્યું. ટેન્ડરમાંથી વોટરપ્રૂફિંગના કામની બાદબાકી. તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર અજય ભાદરુ દ્વારા તૈયાર કરાયેલો સ્ટ્રક્ચર સ્ટેબિલિટીનો રિપોર્ટ આજ દિવસ સુધી સ્થાયી કે સામાન્ય સભામાં રજૂ કરાયો નથી. વ્યાપક ભ્રષ્ટાચારના કારણે 12 વર્ષના ટૂંકા ગાળામાં મકાનો જર્જરિત બન્યા અને એક વૃદ્ધાનું મોત થયું. સમગ્ર મામલે હવે શહેર કોંગ્રેસ તંત્ર સામે મેદાનમાં સ્થાનિકોને સાથે રાખી કોંગ્રેસ દ્વારા પાલિકામાં હલ્લાબોલ કરવામાં આવ્યો. વિજિલન્સ તપાસની માંગ સાથે સૂત્રોચ્ચાર. ઋત્વિક જોશી, અમીર રાવત, ચંદ્રકાંત શ્રીવાસ્તવ જોડાયા. ડેપ્યુટી કમિશનર અર્પિત સાગર, હસમુખ પ્રજાપતિને આવેદનપત્ર આપ્યું. રહીશો માટે વૈકલ્પિક વ્યવસ્થા અને ભાડું ચૂકવવાની માંગ કરવામાં આવી છે, નહીં તો આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. એક માણસ મરી ગયો તો એના પર જવાબદારી આવે ને તો એક અટેકમાં ચલો મેડમ, કોંગ્રેસ પાર્ટીની આપને અમારે લેખિતમાં રજૂઆત છે. આજે વડોદરા શહેરમાં જે ગરીબો જે છે અને તમે જે લોકો રોજબરોજની મજૂરી કરીને પોતાનું જીવન ચલાવે એમની પાસે જઈને આપણે કડક ઉઘરાણી કરીએ.
અને જર્જરિત મામલે ગઈકાલે રાત્રે મરણ થયું ત્યારે ઓલરેડી જીબી વાળા ત્યાં વીજ કનેક્શન કાપવા પહોંચી ગયા હતા, પાણીનું કનેક્શન કપાઈ ગયું અને મકાન જે પડ્યું છે પાણીનું છે 12 વર્ષમાં મકાન ધરાશાયી થઈ જાય એટલે જર્જરિતથી એટલા બેન પડી ગયા, મૃત્યુ થઈ ગયું. એટલે આમાં તો હત્યાનો ગુનો, જે પણ કોન્ટ્રાક્ટર છે એની સામે હત્યાનો ગુનો નોંધો અને વૈકલ્પિક વ્યવસ્થા કોર્પોરેશન કરીને આપે. અને જે કોન્ટ્રાક્ટરે આ મકાન બિલ્ડિંગ બાંધ્યું છે એને તમે કહો કે તમે બીજું મકાન બનાવો, રાતોરાત નહીં બને ત્યાં સુધી કોર્પોરેશન વૈકલ્પિક વ્યવસ્થા આપે ને આ લોકોને નવા મકાન આપવામાં આવે. કારણ કે હાઉસિંગના મકાનો આયુષ્ય 70 વર્ષ 75 વર્ષના મકાનના આયુષ્ય હોય. સરકારી યોજનામાં જે પણ આવાસના મકાનો બીએસયુમાં બનેલા હોય અને 12 વર્ષમાં મકાનમાં આવું હાલત થઈ જાય કે જલ્દી એટલે લો ક્વોલિટીનું મટીરિયલ, એટલે આમાં ભ્રષ્ટાચાર થયો છે. જે પણ અધિકારી કોણ હતા એ અધિકારી એ બધાની સામે ગુનો નોંધવો જોઈએ. કારણ કે ઉદાહરણ ઊભું નહીં કરો. વડોદરામાં પહેલાં પણ આવી ઘટના થયેલી છે. કલ્યાણનગર માધવનગરમાં આપણે જોયેલું છે કે માધવનગરના મકાનો ધરાશાયી થઈ ગયા હતા. પછી પણ વડોદરામાં જો આવા વારંવાર બનાવ બન્યા કરે આ ગરીબોનું કોણ? માનવતા નામની કોઈ વસ્તુ છે કે નહીં? અડધી રાતે આપણે વીજ કનેક્શન કાપી દેવાનું એમને ઘરની બહાર વરસાદના સમયે કોણ એમને કઈ રહેશે? આ લોકો આપણે વૈકલ્પિક વ્યવસ્થા આપો, અમારી માંગણી છે. બ્લેક લિસ્ટેડ કરો અને આ 2 પરિવાર છે ગુજરી ગયા છે એમના પરિવારને કમ્પન્સેશન આપો, એમને વળતર ચૂકવો. હાઉસિંગ બોર્ડના મકાન 50-50 વર્ષથી અડીખમ છે. કોર્પોરેશનના બાંધેલા મકાન 21,000 મકાન ઓલમોસ્ટ બધા જ જર્જરિત હાલતમાં છે. મેડમ, આવા તો કેવા ભ્રષ્ટાચાર થયા છે આ મકાનો બાંધવામાં? કોંગ્રેસના શાસનમાં બનાવેલા ફ્લેટો છે, મકાન છે, આજે બી અડીખમ છે. બરાબર. આ 10 વર્ષમાં ભાજપના શાસનમાં બનાવેલા તમામ ભ્રષ્ટાચારી મકાનો એ તૂટ્યા, એમાં ગરીબ લોકોનો ભોગ લેવાય છે. અને તમે સરકારના અધિકારીઓ છો, કોઈ પાર્ટીના નથી, એટલે તમારે તમારા લેવલે તમારી જે પોસ્ટ છે તમે લોકોની માટે બેઠા છો અને આ લોકો માટે ન્યાય કરો, એની માટે અમે આવ્યા છીએ. પણ મટીરિયલનું ટેસ્ટિંગ કરો, લેબોરેટરીમાં ટેસ્ટિંગમાં આપો કે આ કેવું ખબર પડી હશે કે આ મટીરિયલ જે પણ છે એનું ટેસ્ટિંગ તો થશે ને. લેબોરેટરીમાં ટેસ્ટિંગ કરાવો તો જ પડી. 10 વર્ષ પહેલા થયું એ અધિકારીઓ અહીંયા જ છે. મોટા 4 ઇંચના ગબ્બા પાડે છે. શ્રી સ્વામી ફાઉન્ડેશનના સની સ્વામી તથા વિરાજ સ્વામી દ્વારા 3 જુલાઈ ઇન્ટરનેશનલ પ્લાસ્ટિક બેગ ફ્રી ડે નિમિત્તે શિક્ષણ સમિતિના અધ્યક્ષ શ્રી મિનેશભાઈ પંડ્યાની ઉપસ્થિતિમાં ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને સુભાનપુરા ખાતે કાપડની થેલી શિક્ષણ ઉપયોગી કીટ વિતરણ કરવામાં આવી. સાથે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના એક પેડ માં કે નામ કાર્યક્રમ અંતર્ગત શાળામાં સારા માર્ક્સથી ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓની માતા સાથે વૃક્ષારોપણ કરી વિદ્યાર્થીઓનું સંસ્થા દ્વારા ગિફ્ટ આપી સન્માન કરવામાં આવ્યું. આ પ્રસંગે સમિતિના સભ્ય શ્રી વિજય પટેલ, ડૉક્ટર જયદેવ ચુડાસમા, વિવાન પટેલ, ડૉક્ટર રીટાબેન ચુડાસમા, શાળાના પ્રિન્સિપાલ, શિક્ષકગણ, સંસ્થાની બહેનો, વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. બાજવા બ્રિજ પાસે ઓવરલોડ ગાડી બ્રિજ સાથે ટકરાતા બ્રિજનો એક ભાગ તૂટી પડ્યો. બાજવા ગામમાં આજરોજ વહેલી સવારે 5:30 વાગે કરચિયા રોડ ઉપરથી બાજવા ગામ બાજુ આવતી ઓવરલોડ ગાડી બ્રિજ નીચેથી નીકળવા ગઈ, પણ ઓવરલોડના લીધે બ્રિજ સાથે ટકરાતા બ્રિજનો ઉપરનો ભાગ તૂટી પડ્યો હતો. ક્યાંક ને ક્યાંક બ્રિજના કામની ક્વોલિટી ઉપર શંકા ઉપજે છે. જોવા મળી રહ્યું છે કે બ્રિજના કામમાં ગુણવત્તા વગર કામ થયું હોય તેવું ગાબડું જોતા માલુમ પડી રહ્યું છે. આગામી દિવસોમાં રથયાત્રા આવી રહી હોવાથી સીપી સાહેબના માર્ગદર્શન હેઠળ ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું અને સાથે ફાયરની ટીમ, કોર્પોરેશનની ટીમ, MGVCLની ટીમ અને ટ્રાફિક જવાનો અને ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. ભરૂચમાં સામૂહિક આપઘાતની ઘટના બની. રેલવે ઇજનેર પત્ની અને પુત્રના મૃતદેહ મળી આવ્યા. પોલીસે તપાસ શરૂ કરી. રેલવે કોલોનીમાં સામૂહિક આપઘાતની ઘટના સામે આવી છે. ઘટના પાછળનું મૂળ કારણ હજુ અકબંધ છે. ઘટનામાં ઘરમાંથી પત્નીની લટકતી અને બાળકની પલંગ પરથી લાશ મળી આવી છે. પુત્રને ગળે ટૂંપો દઈ હત્યા કર્યા બાદ અંકલેશ્વર નજીક ટ્રેન નીચે પડતું મૂકી જીવન ટૂંકાવ્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ભરૂચ રેલવે કોલોનીમાં ઘટના બની હતી. બનાવ સંદર્ભે અંકલેશ્વર શહેર અને ભરૂચ રેલવે પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડી ઘટનાની તપાસ શરૂ કરી છે. મૃતકના નામ જતીન મકવાણા, કૃપલબેન મકવાણા અને 10 વર્ષીય બાળક વિહાન મકવાણાનો સમાવેશ થાય છે. મૃતક જતીન મકવાણા રેલવેમાં ઇજનેર છે અને ઊંચી પોસ્ટ પર ફરજ બજાવે છે. બપોરે 12:30 વાગ્યાના અરસામાં મૃતકના પરિવારજનો ભરૂચ પહોંચ્યા હતા. ભરૂચ સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ રૂમ ખાતે પરિવારજનોના હૈયાફાટ રુદનના
કરુણ દ્રશ્યો જોવા મળ્યા હતા. પરિવારજનો આવ્યા બાદ રેલવે પોલીસે ત્રણેય મૃતદેહના પોસ્ટમોર્ટમ માટેની તજવીજ શરૂ કરાઈ છે. બનાવ સંદર્ભે અકસ્માતે મોતનો ગુનો નોંધી પોલીસ ઘટના પાછળનું કારણ બહાર લાવવાના પ્રયત્ન કરી રહી છે. આ મામલે એક ચિઠ્ઠી મળી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ તંત્ર આખી ઘટનાને લઈ હજુ સત્તાવાર નિવેદન ન જાહેર કરતા રહસ્ય ઘૂંટાઈ રહ્યું છે. રાત્રે 1:11 મારા મોબાઈલ નંબર ઉપર એના વોટ્સઅપ આવ્યો. હું સુવાની તૈયારી કરતો તો અચાનક મારું ડિસ્પ્લે ઉપર ધ્યાન ગયું મોબાઈલમાં. એટલે મેં જોયું તો આ કે જતીનનો વોટ્સઅપ છે. એટલે મેં સીધો મેસેજ જોયો તો એમાં 4-5 મેસેજ એને કરેલા હતા, સુસાઇડના જ કરેલા હતા. પોતે પણ સુસાઇડ કરે, એની પત્નીએ સુસાઇડ કરી લીધું છે, વિહાનનું પૂરું થઈ ગયું છે, આવો મેસેજ કરી અને એને એક અભિનંદન સરનો મોબાઈલ આપે છે. એની સાથે વાત કરીએ છીએ તો એ લોકો રાજસ્થાન હતા. પછી અમે અહીંયા લોકલ જીઆરપી નો કોન્ટેક્ટ કર્યો તો રાણા સાહેબનો કોન્ટેક્ટ કર્યો. એના દ્વારા અમે પહોંચ્યા. રાત્રે એક મારા મિત્ર હતા નગીનભાઈ દેલવાડિયા, એને રાત્રે મોકલા હતા. એને આખી સિચ્યુએશન રાતની કરી. વહેલી સવારે અમે 7 વાગે પહોંચ્યા તો અહીંથી 10-12 કિલોમીટર ગોખોડ, કેવું ગામ, ગોખોડ ગામની હદમાં આવતા એ ડિવિઝનના પોલીસ કર્મચારીઓ આવીને એનું પંચ રોજકામ ને એવું કરી ગયા છે. ત્યાં પણ અમે જાણવા જોગ અરજી આપેલી છે. ત્યાં અમારા દીકરા જતીનનું અમે એને ઓળખી કાઢ્યો. ટોટલી ડોડ બોડી. હવે એ તો મારે ક્યાં યોગમાં એની કોઈ કલ્પના કે હું કોઈ વિચારી નથી શકતો. કોઈ હાથ નહીં, પગ નહીં. ખ્યાલમાં છેલ્લા 3 મહિનાથી જતીનની અહીંયા બદલી થઈ બારેજડથી. એની પત્નીને અમદાવાદ વસ્ત્રાપુરમાં રહેતા જીમ ચલાવતા ટ્રેનર રાજા શેઠ સાથે અફેર, અનૈતિક સંબંધોના કારણે છેલ્લા 3 મહિનાથી ઘરમાં, એટલે તેડી આવ્યા એના મિસિસને અમે એને માવતરે ત્યાં મૂકી આવ્યા હતા કે ભાઈ આને સમજાવો કંઈક, પણ એ લોકો કંઈ સમજાવ્યું નહીં ને એને પ્રોત્સાહન આપ્યું. પછી 11 વર્ષનું બાળકનું અહીંયા અમે એડમિશન લઈ લીધું હતું. એનું ભવિષ્ય ન બગડે એટલા માટે જતીન, એટલે જે આ સુસાઇડ કર્યો મારો દીકરો, અમને કીધા વગર પોતાના બાળકનું ભવિષ્ય ન બગડે એટલા માટે જુનાગઢથી તેડી આવ્યો અને અહીંયા રહેતા 12/6/2024 રોજ તેડી આવ્યા. અત્યાર સુધી અમને કોઈ પણ પ્રકારની ફરિયાદ નથી કરી કે પપ્પા અમને આ વાંધો છે, શાંતિથી રહેતા હતા. પણ આ બાઈની એક અનૈતિક સંબંધોને કારણે જ માત્ર ને માત્ર મારા દીકરા અને દીકરાએ જાન ગુમાવવો પડ્યો છે. એ અમારી પુત્રવધુ હતું નો ડાઉટ, પણ એને અમારી આખી પેઢી ઉપાડી લીધી એમ કહીએ તો ચાલે. આખી પેઢી ઉપાડી લીધી. હા, એને મને સ્પષ્ટ લખ્યું છે કે ત્રુપલે સુસાઇડ કરી લીધેલ છે. મેં બારીએથી જોયું. પપ્પા હવે હું સુસાઇડ કરવા જાઉં છું, અંકલેશ્વર અને ભરૂચની વચ્ચે. ગઈકાલ મોડી રાતે ભરૂચ રેલવે કોલોનીમાં એક ઘટના બની છે, જેની સૂચના ભરૂચ રેલવે પોલીસ સ્ટેશનને મળતા સ્થળ ઉપર તપાસ કરવામાં આવેલી અને સ્થળ ઉપર તપાસ કરતાં એક સ્ત્રી અને એક બાળક મૃત હાલતમાં મળી આવેલ છે. જે બાબતે અકસ્માતની નોંધ કરીને અને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે. અત્યારે પીએમની કાર્યવાહી ચાલુ છે, એટલે એ પીએમની કાર્યવાહી પૂર્ણ થયા બાદ આગળ શું લાઇન ઓફ એક્શન લેવાય છે એ નક્કી કરવામાં આવશે. ઘરમાંથી કંઈ સાહેબ અંતિમ ચિઠ્ઠી કે એવું કંઈ મળ્યું છે? ના, એવું અત્યારે મળી આવ્યું નથી, પણ એ દિશામાં પણ અમે તપાસ કરીશું. ભરૂચ શહેર ભાજપ દ્વારા ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીની જન્મજયંતિ નિમિત્તે વિચાર ગોષ્ઠીનો કાર્યક્રમ યોજાયો. રાજ્યસભાના પૂર્વ સાંસદ ભરતસિંહ પરમારે બલિદાન દિવસનું મહત્વ સમજાવ્યું. ભરૂચ શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીની જન્મજયંતિ નિમિત્તે વિચાર ગોષ્ઠીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીની જન્મજયંતિ નિમિત્તે વિચાર ગોષ્ઠીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. ભરૂચના નિર્મળ ગંગા હોલ ખાતે યોજાયેલા કાર્યક્રમનો દીપ પ્રાગટ્ય દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે રાજ્યસભાના પૂર્વ સાંસદ ભરતસિંહ પરમાર, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, જિલ્લા ભાજપના ઉપપ્રમુખ દિવ્યેશ પટેલ, ભરૂચ શહેર ભાજપના પ્રમુખ પ્રકાશ પટેલ, નગરપાલિકાના પ્રમુખ વિભૂતિ યાદવ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીએ પક્ષની સ્થાપના અને
એ માટે આપેલા બલિદાન અંગે ગોષ્ઠીમાં વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી, જેનો મોટી સંખ્યામાં કાર્યકરોએ લાભ લીધો હતો. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ભાજપના આગેવાન દીપક મિસ્ત્રીએ કર્યું હતું. મેં રમેશભાઈને અને મારુતિસિંહજીને કહ્યું કે થોડીક વાર તમે બેટિંગ કરો, પણ એમને એમ હતું કે હવે આ મુખ્ય એક જ વિષય છે, રિપીટ થશે અને રિપીટ થાય ને તોય મજા આવે, કેમ કે આપણા એ આદ્ય સ્થાપકને યાદ કરવાનો, એના માટે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો આજનો દિવસ છે, એમને શ્રદ્ધા સુમન આપવા માટેનો આ દિવસ છે. મિત્રો, હું હમણાં કલકત્તા ગયો હતો 5 દિવસ, તો છેલ્લે ચૂંટણીના 5 દિવસ બાકી હતા અને મને પાછું ત્યાં મોકલો હતો. એટલે હું જે કાર્યાલયમાં ગયો ત્યારે મને ખબર પડી કે આ કાર્યાલય એ નિવાસ સ્થાન હતું શ્યામાપ્રસાદ મુખર્જીનું, અને એવું અદ્ભુત આજથી 100 વર્ષ પહેલાં બનેલું મકાન. એટલે આપણને એમ લાગે કે આ બહુ સુખી સંપન્ન ઘરના આ કાર્યકર્તા છે, એવું સરસ. અને એ કાર્યાલય માટે અર્પણ કરી દીધું એમના ફેમિલીએ. એટલે ત્યારે એમ લાગે કે આ બધું છોડીને દેશ માટે ફના થવાની તૈયારી સાથે નીકળેલા કાર્યકર્તા જો હોય ને, તો જ આ ભારતીય જનતા જનસંઘ અને પછી ભારતીય જનતા પાર્ટી આજે વિશ્વની સૌથી મોટી પાર્ટી બને. અને આજે દેશમાં આપણી સરકાર ગુજરાતમાં અને કેન્દ્રમાં એ ચાલી રહી છે અને ખૂબ તાકાતથી ચાલી રહી છે. એની પાછળ મને એમ તે દિવસે એમ લાગ્યું કે એની પાછળ શ્યામાપ્રસાદ મુખર્જીનો જે આદર્શવાદ છે, એમની જે તપસ્યા છે, એ કામ કરી ગઈ છે. મિત્રો, તીર્થ જેવું એક વાતાવરણ મને લાગતું હતું, એવી અનુભૂતિ થતી હતી એ દિવસે. એમની જીવન ઝરમર કહેવી હોય તો લગભગ 7 સપ્તાહ બેસાડીએ તો પૂરું ન થાય, પણ હું ઝડપથી મારી વાતમાં એને ન્યાય આપવાનો પ્રયત્ન કરીશ. અડધો કલાકમાં તો એમની આવા તપસ્વી ઋષિ, આ મહાપુરુષને શબ્દોમાં શ્રદ્ધાંજલિ આપવાનું તો કામ મુશ્કેલ છે, પણ હું પ્રયત્ન કરીશ. એને રિલેટેડ છે. એટલે કબીરા હમ આયે સંસાર મેં, જગ હસે હમ રોય. બાળકનો જન્મ થાય ને ત્યારે જગત ખુશ હોય, એના ઘરના આજુબાજુના કુટુંબના, પણ એ નાનું બાળક રડતું હોય. પછી એમણે કહ્યું, એસી કરની કર ચલું, હમ હસે જગ રોય. એટલે એને એવું થાય કે ભાઈ આવો એક માણસ જતો રહ્યો, લાખોનો તારણહાર માણસ જતો રહ્યો, આ રાષ્ટ્ર ભક્ત માણસ જતો રહ્યો. એને દુઃખ થાય, કેટલાક જતા રહે તો અફસોસ થાય કે ભાઈ આ કંઈક આવું જીવીને જતો રહ્યો, અફસોસ કરવા લાયક જીવન હોય. અને કેટલુંક આપણને આઘાત પહોંચાડનારું જીવન હોય. એમાં આપણા શ્યામાપ્રસાદ મુખર્જીની જે જીવન ઝરમર છે, એમાંથી આપણે કંઈક શીખવાની જરૂર છે. છોટાઉદેપુર જિલ્લાના કલેક્ટરની ઉપસ્થિતિમાં સંપૂર્ણતા અભિયાનનો પ્રારંભ ઉત્સાહભર કરવામાં આવ્યો હતો. છોટાઉદેપુર કલેક્ટર અનિલ ધામેલિયાએ નસવાડી તાલુકા સ્થિત કન્યા સાક્ષરતા શાળા ખાતે સંપૂર્ણતા અભિયાન કાર્યક્રમનો પ્રારંભ કરાતા જણાવ્યું કે નીતિ આયોગ દ્વારા આકાંક્ષી જિલ્લા તાલુકામાં શિક્ષણ, પોષણ, ખેતી, પશુપાલન, આરોગ્ય અને સામાજિક વિકાસને કેન્દ્રમાં રાખીને મહત્ત્વના 6 ઇન્ડેક્ટર્સ ઉપર વિશેષ ભાર અપાયો છે, જેમાં પ્રજાતંત્રની સહભાગીદારી સુનિશ્ચિત કરી આ ઇન્ડેક્ટર્સને 100% સેન્ચ્યુરેશન સુધી લઈ જવા માટે સંબંધિત વિભાગના અધિકારીઓ કર્મીઓને કેટલાક રચનાત્મક સૂચનો આપી માર્ગદર્શન કર્યા હતા. આ પ્રસંગે કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ અંતર્ગત 3 ગામ સંગઠનને 45 લાખની સહાય, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા 10 લાભાર્થીઓને દીકરી વધામણા સહાય કીટ તથા વહાલી દીકરી સહાયના 11 લાખના મંજૂરી હુકમ એનાયત કરાયા હતા. ઉલ્લેખનીય છે કે આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા સગર્ભા, ધાત્રી માતા, કિશોરીઓ, બાળકોને પોષણયુક્ત આહાર મળી રહે તે માટે ટેક હોમ રેશન, માતૃશક્તિ, પૂર્ણાશક્તિ અને બાળશક્તિના પેકેટમાંથી અનેકવિધ વાનગીઓ તૈયાર કરી કાર્યક્રમમાં ઉપસ્થિત બહેનોને જાગૃત કરાયા હતા. મેડિકલ કેમ્પમાં વિદ્યાર્થીઓનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું. આ પ્રસંગે નીતિ આયોગ દિલ્હીની પ્રતિનિધિ અરુણા દે, જિલ્લા વિકાસ અધિકારી શ્રી સચિન કુમાર, જિલ્લા પોલીસ વડા ઇમ્તિયાઝ શેખ, ગ્રામ વિકાસ નિયામક શ્રી કેડી ભગત, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી, સ્થાનિક પદાધિકારી, કર્મીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આખા આપણા દેશના 112 જિલ્લાઓ છે અને 500 તાલુકાઓ છે કે જે આપણા વિકાસથી જે વંચિત છે, જે પાછળ છે, એને આપણા બીજા જે તાલુકાઓ છે વિકસિત એના મુખ્ય ધારામાં આપણે લાવવાનો પ્રયત્ન કરવાનો છે.
જેના માટે સરકારશ્રીએ 5 ઇન્ડિકેટર આપણે નક્કી કર્યા છે. શિક્ષણ, સ્વાસ્થ્ય, પોષણ, સામાજિક આપણી સુરક્ષાની છે તે. તો એના માટે હવે 3 મહિનાનો સમયગાળો આપણને આખા જિલ્લાની તમામ ટીમને આપ્યો છે. 30મી સપ્ટેમ્બર સુધીમાં આજે 5 ઇન્ડિકેટરો છે એમાં 100% આપણે સિદ્ધિ હાંસલ કરવાની છે કે જ્યાં આપણે પાછળ છે. તો એના માટે આપણું એક જ ડિપાર્ટમેન્ટ કે આપણે કામ નહીં કરી શકશે. આપણે બધા આખી ટીમ તરીકે કામ કરવું પડશે. એકબીજાને સહાય કરીને એકબીજાને પૂરક એને કામ કરશું તો 100% આપણે જે લક્ષ્ય આપણને આપ્યો છે 100% એમાં પૂરું કરી શકીશું. આપણી સમગ્ર પ્રક્રિયાઓ સમગ્ર કામગીરી કરીએ છીએ એમનું રિફ્લેક્શન આપણા હ્યુમન ડેવલપમેન્ટ, સોશિયો ઇકોનોમિક ડેવલપમેન્ટમાં થશે. સામાજિક આર્થિક વિકાસ અને સાથોસાથ એનો માનવ વિકાસમાં પરિવર્તિત થાય એ મુજબના 5 વિભાગોની પસંદગી કરવામાં આવી. આપણા તમામ પ્રયત્નો અને આપણી સમગ્ર સોસાયટીનું પ્રતિબિંબ આ 5 વિભાગો છે. અને એ પૈકી અમુક પેરામીટર્સ એવા છે કે જેમાં આપણે પાયાથી કામગીરી ચાલુ કરીશું તો એ વિકાસ પ્રતિબિંબિત થશે. એ જન્મ વખતે બાળકોનું ઓછું વજન એ માત્ર એક ઇન્ડિકેટર નથી કે તમે કોઈ કરેક્શન કરશો કે એક યોજનાનો લાભ આપી દેશો, એક કોઈ ગોળી આપી દેશો અથવા તો એક કીટ આપી દેશો તો બાળકોનું વજન સુધરી જશે. તમારી સમગ્ર મહેનતનું પ્રતિબિંબ ત્યાં પડશે. એમાં સામાજિક આર્થિક વિકાસની અંદર કામ કરતા તમામ વિભાગો, આરોગ્યના વિવિધ પેરામીટર, જ્યાં સુધી આપણે જીવન ચક્ર અભિગમ, લાઈફ સાયકલ એપ્રોચ જ્યાં સુધી અપનાવીશું નહીં, એમાં કરેક્શન માટેના પ્રયત્નો નહીં કરીએ ત્યાં સુધી એમાં પ્રતિબિંબ નહીં થાય. આ પરિણામો રાતોરાત આપણને નથી મળી જવાના. આમની અંદર આપણે ધારીશું કે આપણે 2 મહિનામાં કે 3 મહિનામાં કામગીરી કરીને તમામ પેરામીટર્સમાં ખરા ઉતરીશું એવું શક્ય નથી. નીતિ આયોગે એમના 2 વિભાજન કરી દીધા. એક આપણા એવા કાર્યક્રમો અથવા એવા ઇન્ડિકેટર્સ કે જેમની અંદર આપણે તાત્કાલિક પરિણામ લાવી શકીએ. આપણી કક્ષાએથી આયોજન કરીને જો પ્લાનિંગ કરીએ તો સરળતાથી એમાં પરિણામ લાવી શકીએ. જેમ કે ગર્લ્સ ટોયલેટ નહીં હોય શાળાની અંદર તો એ પરિણામ આપણે આયોજન કરીને એમની અંદર લાવી શકીએ. અને એ સિવાય અન્ય આપણા સપ્લિમેન્ટરી ન્યુટ્રિશન આપતા હોય, પૂરક પોષણ આપતા હોય તો એ પૂરક પોષણ તમામ સુધી પહોંચે એ દિશાના પ્રયત્નો આપણે પ્રથમ તબક્કે ચાલુ કરવાના છે. करता हूँ कि करूँगा जिला को स्वस्थ, समर्थ और समृद्ध, एक प्रेरणादायक આજ રોજથી સંપૂર્ણતા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. નીતિ આયોગ દ્વારા જે એસ્પિરેશનલ બ્લોક્સ છે ત્યાં 39 ઇન્ડિકેટર્સની ઓળખ કરી છે. આ 39 ઇન્ડિકેટર્સ એવા છે જેમાં આપણે ફોકસ તરીકે કામ કરીએ તો આપણા બ્લોક્સના નસવાડી અને કમાન્ડ જે એસ્પિરેશનલ બ્લોક્સ છે એમના સામાજિક અને આર્થિક ઉત્કર્ષ થઈ શકે છે. આ 39 ઇન્ડિકેટર્સમાંથી સીઈઓ નીતિ આયોગ દ્વારા 6 ઇન્ડિકેટર્સની પહેચાન કરી છે. આ 6 ઇન્ડિકેટર્સ એવા છે જે આપણા આરોગ્ય, પોષણ અને NRLMના છે. આ 6 ઇન્ડિકેટર્સ મેં 4 જુલાઈથી શરૂ કરીને 30 સપ્ટેમ્બર સુધી આપણે સેચ્યુરેશન કરવાના છે, એટલે 100% સિદ્ધિ આમાં મેળવવાની છે. એના ભાગરૂપે આજરોજ આ કાર્યક્રમ યોજવામાં આવેલ હતા. અહીંયા ગ્રામજનો ઉપસ્થિત હતા, આપણા પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત હતા અને કમાટ નસવાડીના આપણા તાલુકાના અધિકારી કર્મચારીશ્રીઓ અને જિલ્લાના તમામ શાખા અધિકારીશ્રીઓ ઉપસ્થિત હતા. તમામને માન્ય કલેક્ટર સાહેબ દ્વારા અને નીતિ આયોગ દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવેલ છે તથા અમે બધા મળીને એ કોશિશ કરીશું કે આપણા 30 સપ્ટેમ્બર સુધી આ જો 6 ઇન્ડિકેટર્સ છે આમાં આપણે 100% સિદ્ધિ મેળવી લઈએ. થેન્ક યુ. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ ચેનલ પર આ સમય. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.